અમરેલીમાં એક કારને અપાઈ સમાધિ, ઢોલ નગારા અને જમણવાર સહિત લાખોનો ખર્ચ કરી અપાઈ કારને વિદાય। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। પાડોશીંગા નામના ગામમાં એક એવો અવસર યોજાયો કે જે આજ પહેલા ક્યાંય યોજાયો ન હતો। એક કારને દુલ્હનની જેમ શણગારવામાં આવી, તે બાદમાં કારની ઢોલ નગારાના તાલ સાથે ધામધૂમથી સમાધિ અપાવીને 12 ફૂટ ઊંડા ખાડામાં વિદાય આપી દેવામાં આવી હતી। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામની એક અજીબોગરીબ ઘટના હતી, જેમાં પાડોશીંગા નામના ગામમાં એક એવો અવસર યોજાયો કે જે આજ પહેલા ક્યાંય યોજાયો ન હતો। એક કારને દુલ્હનની જેમ શણગારવામાં આવી, તે બાદમાં કારની ઢોલ નગારાના તાલ સાથે ધામધૂમથી સમાધિ આપીને 12 ફૂટ ઊંડા ખાડામાં વિદાય આપી દેવામાં આવી હતી। જે કારે બદલી નાખી કિસ્મત, તે કાર માટે કાઢ્યું વાસ્તે ગાસ્તે ફૂલેકું, વાલસોઈ વર્ગનારની વિદાય। શાસ્ત્રોક્ત પૂજાવિધિ સાથે કારની વિદાય કારના માલિકે તેની વાલસોઈ કારની વિદાય શાસ્ત્રોક્ત પૂજાવિધિ દ્વારા કરી હતી। વિદાય આપતા પહેલા કારને એવી શણગારવામાં આવી કે દ્રશ્ય જોઈને પ્રથમ નજરે તો એમ જ લાગે કે કાર નવી ખરીદી હશે, પણ આ કારને સમાધિ માટે સજ્જ કરાઈ હતી। સમાધિ માટે આજ સુધી આપણે સંતો મહંતોની કે પછી કોઈ કલ્યાણકારી જીવની જ સમાધિ વિશે સાંભળ્યું છે, પરંતુ પાડોશીંગામાં તો એક કારને સમાધિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો। ઢોલ નગારા સાથે ગામમાં કારનું ફૂલેકું પણ નીકાળવામાં આવ્યું હતું, તેમાં ગ્રામ્યજનો સહિત આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા। સાધુ સંતોએ પણ કર્યું અનુષ્ઠાન। ભાગ્યશાળી કાર માટે ભાગ્ય બદલાતા ઢોલ નગારા પણ વાગ્યા, વાલસોઈ કારની વિદાય। ડીજેના તાલે રાસની રમઝટ પણ જામી હતી, પણ સવાલ એ થાય છે કે આખરે એક કારને સમાધિ શા માટે અપાઈ રહી છે? તો તેની પાછળની સ્ટોરી એટલી જ રસપ્રદ છે। પાડોશીંગા ગામના ખેડૂત સંજય પોલારાએ વર્ષ 2014માં આ 4 વ્હીલર કાર ખરીદી હતી। તેમનું કહેવું છે કે આ કાર ખરીદ્યા બાદ તેમની ખૂબ પ્રગતિ થઈ અને સમાજમાં પદ પ્રતિષ્ઠા વધ્યા હતા। કાર હવે જૂની થઈ ચૂકી છે, પણ જેની સાથે લાગણીઓનો નાતો બંધાઈ ગયો છે તેવી કારને વેચવાનું મન ન થયું, તે પછી કાર માલિકને આ કારની સમાધિનો વિચાર આવ્યો।